બાળભાઈ અને ચતુર ચિરાગ। એક ગામમાં બાળભાઈ નામનો નાનકડો છોકરો રહેતો। તે ખૂબ જ સારા સ્વભાવનો અને મહેનતુ હતો। એક દિવસ સીમમાંથી તેને એક જૂનો ધૂળધાળ ભરેલો ચિરાગ મળ્યો। બાળભાઈએ ચિરાગ પર હાથ ફેરવ્યો અને ચમકદાર ધુમાડા સાથે ચતુર ચિરાગ બહાર આવ્યું। ચિરાગે પૂછ્યું, શું કામ કરાવવું છે? બાળભાઈએ કહ્યું, મારા કઠોળનું ખેતર જાણે નથી વૃદ્ધિ કરી રહ્યું। કૃપા કરીને મારા ખેતરોમાં મદદ કરો। ચિરાગે તરત જ જાદુ કર્યું અને ખેતરો લીલાલેર બની ગયા। બાળભાઈએ વધુ માંગ્યા વગર ખેતર જેવું હતું તેવું રાખવાનું નક્કી કર્યું। તેને સમજાયું કે વધુ માંગવી ખોટું છે। આ રીતે બાળભાઈ અને ચતુર ચિરાગે સાથે મળી ગામને સમૃદ્ધ બનાવ્યું। શીખ 1. કઠોર મહેનત અને સાદા જીવનથી સફળતા મળે છે। 2. આપેલા પર સંતોષ રાખવો જોઈએ અને વધુ માંગવી ન જોઈએ।